કલાકનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। તમામ અધિકારીઓને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે। તકેદારીના પગલાં ભરવા માટે સૂચના આપવામાં આવી છે। તો સુરત શહેરમાં પણ વરસાદને લઈને જે આગાહી કરવામાં આવી છે તેને લઈને તમામ અધિકારીઓ અત્યારે સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે। તકેદારીના પગલાં ભરવા માટે આ સૂચના આપવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। हमारी साथ हाल संवाददाता कीर्तेश जोड़ाई गया है। सूरत में हवे जे प्रकारे वरसाद ने लईने आगाही है, कीर्तेश, भारे वरसाद ने लईने आगाही है, अधिकारीओ द्वारा कया प्रकारे अत्यारे एलर्ट राखवामां आव्युं छे अने सूचनाओं कया प्रकारे जारी करवामां आवी छे? हाँ बिल्कुल जो प्रकार हवामान विभाग की आगाही में आगामी 4 दिवस में गुजरात में वरसाद पड़वानो छे अने तेनी पाछळ ज शक्ति नामनुं वावाजोडुं ज्यारे सक्रिय थयुं छे तेने लईने सूरत कलेक्टर तंत्र द्वारा डिजास्टर मैनेजमेंटनी जे ऑफिस छे तेने एलर्ट करवामां आवी छे। दृश्य सीधा जोई शकाय छे। तमाम अधिकारीओ छे ते अधिकारीओ द्वारा जे वातावरण छे तेना पर खास नजर राखवामां आवी रही छे। तमाम नानामां नानी विगतो एकत्र करवामां आवी छे। दर कलाके आवती जे आगाही छे आगाहीने हिसाबे तमाम वस्तुने एक रिपोर्ट तैयार करी कलेक्टरने आपवामां આવતો હોય છે। આપણી સાથે અહીંયા અધિકારી છે, આપણે સીધા પહેલા અધિકારી સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સાહેબ, આપનું નામ અને હોદ્દો? ભરત અમલા, નાયબ મામલતદાર। સાહેબ, કયા પ્રકારનો કંટ્રોલ રૂમ એક્ટિવ કરવામાં આવ્યો છે? શું ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે? તો 24/7 આ કંટ્રોલ રૂમ ચાલુ છે અને આમાં જે કંઈ પણ ઉપરથી આગાહી આવે છે અમે નીચે તાત્કાલિક અમે સર્ક્યુલેટ કરતા હોઈએ છીએ। ખાસ કરીને વાવાઝોડાની આગાહી છે તો તેને લઈને દરિયા કિનારો સુરતમાં છે, તો કયા પ્રકારનું એલર્ટ? દરિયા કિનારામાં જે માછીમારો છે એમને લગતી કોઈ પણ આગાહી આવે તો એ ગામના તલાટીઓ સરપંચશ્રીને અમે સર્ક્યુલેટ કરતા હોઈએ છીએ અને જાણ કરતા હોઈએ છીએ। બિલકુલ, આ કંટ્રોલ રૂમ છે, ખાસ કરીને દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે તમામ વસ્તુ પર અપડેટ કરવામાં આવી રહી છે અને જે દરિયા કિનારો છે કે માછીમારો દરિયામાં ના જાય અને એ કાંઠા વિસ્તારના જે ઘરો છે ખાસ કરીને લોકો ત્યાં રહે છે તેના સરપંચ હોય, તલાટી હોય, મામલતદાર હોય, તમામ લોકો સાથે સતત સંપર્ક રાખવામાં આવી રહ્યો છે અને વરસાદ જે રીતે પડી રહ્યો છે ખાસ કરીને આગાહી છે તેને લઈને કયા જિલ્લામાં કે કયા વિસ્તારમાં જે વરસાદ છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે આગાહી છે સુરત હોય, નવસારી હોય, વલસાડ હોય, ડાંગ હોય, તાપી જિલ્લો, તમામ જિલ્લાઓને એલર્ટ મોડ પર રાખવામાં આવે છે। તમામ એક જગ્યાની તકેદારી રાખવામાં આવી રહી છે અને નાનામાં નાની વિગત જે તે ડિપાર્ટમેન્ટને આપવામાં આવે છે, એટલે કે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે 24/7 એટલે કે 24/7 આ કંટ્રોલ રૂમ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યો છે। કારણ કે અત્યારે ભારે વરસાદની આગાહી છે, ત્યારબાદ વાવાઝોડું અને ત્યારબાદ કહી શકાય વિધિવત ચોમાસું શરૂ થવાનું, એટલે કે તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી સુરત કલેક્ટર દ્વારા આ કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યો છે અને ત્યાં આગળ તમામ અધિકારીઓ વાતાવરણ પર ખાસ નજર રાખી રહ્યા છે। कीर्तेश, सूरतમાં વરસાદને લઈને આગાહી છે ત્યારે કોઈપણ પ્રકારની અત્યારે હલચલ જોવા મળી રહી છે, અત્યારે કયા પ્રકારનું વાતાવરણ સુરતમાં જોવા મળી રહ્યું છે? બિલકુલ, ગઈકાલે જે પ્રકારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસ્યો હતો તેને લઈને ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન હતું અને જે પ્રકારે આગાહી કરવામાં આવી છે તેને લઈને તંત્રને એલર્ટ મોડ ઉપર મૂકવામાં આવ્યું છે। કારણ કે ભારે વરસાદની આગાહી છે અને કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ જે વિભાગો છે તમામ વિભાગોમાં સૂચના આપી દેવામાં આવી છે અને જે પ્રકારે આગામી 4 દિવસ જ્યારે ભારે વરસાદની આગાહી છે, આમ તો ગુજરાતમાં દક્ષિણ ગુજરાત વરસાદનું સૌથી મોટું પોકેટ કહી શકાય અને દક્ષિણ ગુજરાતનો ડાંગ છે કે જે ચેરાપુંજી કહી શકાય સૌથી વધુ વરસાદ સિઝનમાં દક્ષિણ ગુજરાતમાં પડતો હોય છે, જેને લઈને સુરત નહીં પણ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને એલર્ટ રાખવામાં આવ્યા છે।